Hello, I'm Dr. Harsh Thakkar. I'm working as a consultant diabetologist at Mori Diabetes and Endocrine Center. ડાયાબિટીસ જો યોગ્ય રીતે સંભાળવામાં ન આવે તો ગંભીર સમસ્યાઓ થાય છે. સમય જતાં વધુ રહેતું બ્લડ શુગર શરીરના અંગોને નુકસાન પહોંચાડે છે. હૃદયરોગ, સ્ટ્રોક અને બ્લડ પ્રેશર થવાની શક્યતા વધે છે. કિડની ફેલ્યોર થઈ શકે છે. ગંભીર કેસીસમાં ડાયાલિસિસ કે કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર ઊભી થાય છે. જ્ઞાનતંતુ, પગમાં બળતરા, ચણચણાટી, દુખાવો કે ખાલીપણું થઈ શકે છે. આંખના પડદા પર અસર થવાથી ધૂંધળું દેખાવું અને આગળ જતા અંધાપો પણ આવી શકે છે. પગના અલ્સર અને ઇન્ફેક્શન થવાની સંભાવના વધે છે અને જો યોગ્ય સારવાર કરવામાં ન આવે તો પગનો અમુક ભાગ કાપવો પણ પડે છે. ચીરા કે ઘા રોજાવામાં વધુ સમય લાગે છે. આ બધી સમસ્યાઓને થતી કઈ રીતે રોકી શકાય છે? સારું શુગર કંટ્રોલ, પોષણયુક્ત ખોરાક, નિયમિત કસરત, ધૂમ્રપાન અને દારૂને ટાળવું, નિયમિત તપાસ. ડાયાબિટીસની સમસ્યાઓને સારી કાળજીથી આવતી અટકાવી શકાય છે. જલ્દી નિદાન અને યોગ્ય સારવારથી લાંબા સમય થતી ડાયાબિટીસની સમસ્યાઓથી બચી શકાય છે.